હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને જય દ્વારકાધીશ। શું હાલે છે મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલી અને શું હાલે છે મારી યુટ્યુબ ફેમિલી। તો મિત્રો, આજે આપણે વ્લોગ છે થોડોક લેટ ચાલુ કર્યો છે। એનું કારણ એ છે કે સવારનું થોડુંક નાનું મોટું ઘરનું કામ હતું અને બાકી મિત્રો વરસાદી માહોલ અમારે અહીંયા 2 દિવસથી સતત વરસાદ પડે છે અને અત્યારે પણ સાંજનો સમય થઈ ગયો ને તો વરસાદનું આગમન ફરીવાર આવવાની ફૂલે ફૂલ તૈયારી છે અને ઠંડો પવન પણ છે અને અહીંથી લગભગ 10 થી 15 કિલોમીટર આગળ વરસાદ પણ છે ચાલુ અત્યારે હાલમાં। તો એ પહેલાં હું તમને દેખાડું, પીછે તમને આગળ વાતચીત કરું। જોઈ શકો છો મિત્રો સામે તમે આ જે દેખાય છે એ વરસાદ ચાલુ છે સામે। પાઉ મેં વાદળ થઈ ગયેલું છે, આમ જોઈ શકો છો તમે સામેથી સામે સુધી અને આમ વરસાદ ચાલુ છે, ઓલી બાજુ પડતો જાય છે। એનો મિનિંગ એ છે મિત્રો કે વરસાદ આવવાની ફૂલે ફૂલ તૈયારી છે અને અત્યારે મારે એક લોંગ ટ્રીપમાં નીકળવાનું છે। મારા ગામથી અહીંથી લગભગ 400 કિલોમીટર દૂર એટલે કે અમદાવાદ વટીને જવાનું છે। તો અમદાવાદ વટીને કયું સિટી છે તો એ હું સિટીનું નામ તમને આગળ કહીશ, પણ અત્યારે મારે જવાનું છે અને એ પણ આપણે બોલેરો પિકઅપ લઈને ત્યાં લઈને જવાનું છે। પણ બોલેરામાં છે ને આપણે જે ચોમાસાની સિઝન છે તો ચોમાસામાં જે બાગાયતી ખેતીના જે છોડવાઓ હોય છે, જે ઋતુના સિઝનના ચીકુના આન તેનું ઘણા મિત્રો ફળ ફૂલ આવે છે, તો બધા એ છોડનો આખો પિકઅપ છે ભરીને જવાનું છે અને આપણે પાલનપુરથી આગળ એની ડિલિવરી દેવાની છે, ત્યાં ઓર્ડર પુગાડવાનો છે। તો વ્લોગમાં કન્ટિન્યુ આપણી સાથે બન્યા રહેજો, આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આ હું તમને લોંગ ટ્રીપ પહેલી વાર વિડીયો બનાવવા જઈ રહ્યો છું। 400 કિલોમીટરનો મારા ગામથી અહીંથી ઠેઠ આગળ જવાનું છે અમદાવાદને વટીને। હવે એ લાસ્ટ જે સિટી છે કયું એ હું તમને આગળ કહીશ, પણ બાકી તમે વિડીયોમાં બના રહેજો તો તમને ખબર પડશે। જો મિત્રો ટોલ નાકાનો ગેટ આવી ગયો છે, તો ફાઇનલી મિત્રો કોબડીના ટોલ નાકે આપણે પહોંચી ગયા છીએ અને હમણાંથી મિત્રો જો અહીંયા 150 રૂપિયા કપાવીને આપણે ડાયરેક્ટ છે ને ભાવનગર બાજુ નીકળી જવાનું છે અને પછી આપણે જઈશું ડાયરેક્ટ હોટલમાં જમવા અથવા નાસ્તો કરવા માટે। મિત્રો ફાઇનલી આપણે જે પલની વાત જોતા ને એ આપણી ટ્રીપ ફાઇનલી સ્ટાર્ટ થઈ ગઈ છે અને અત્યારે મિત્રો હું ડાયરેક્ટ પૂગી જઉં છું ભાવનગર, અમારી જે પિકઅપ વાહન હતી એમને લઈને। અને મિત્રો એમાં થયું એવું, કારણ કે હું ડાયરેક્ટ કોડાથી બોર્ડ આવ્યો હતો અને આપણી ગાડી ભરાઈને મોવાથી નીકળી ગઈ હતી અને બોર્ડ આવી ઊભી હતી, તો આપણે બોર્ડા પહોંચી જાય અને બોર્ડાથી ડાયરેક્ટ નીકળીને ડાયરેક્ટ અહીંયા ભાવનગર પહોંચ્યા છીએ એક લીવરના ફટકાઈએ। અને મિત્રો આપણે છે ને નીંદર કરીને એક નીંદર ઝોલો કરી દીધો અને પછી ડાયરેક્ટ ભાવનગરનું લોકેશન આવી ગયા અને ભાવનગરમાં પહોંચી ગયા। એટલે ભાવનગર પહેલાં અમે નાસ્તો કરવા એક બ્રેક લીધો। તો અત્યારે જે હોટલ છે તો એમનો વ્યૂ બતાવું અને અહીંથી હવે આપણે જે પણ કવર કરવાનું છે અહીંથી, જેમ કે આપણે જે જગ્યાએ જવાનું છે ને એ પ્રોપર આખું કવર કરીશું અને જે રસ્તો છે એ પણ હું તમને બતાવીશ અને જે જગ્યાએ જવાનું છે એ પણ બતાવીશ। અને મેં તમને પહેલાં પણ કીધું કે જે જગ્યાએ જવાનું છે ને એનું લાસ્ટમાં તમને નામ કહીશ, તો કન્ટિન્યુ આપણી સાથે બનાવી રહેજો। મિત્રો સામે આપણી પિકઅપ વાન ઊભી છે ભરાઈને અને ઉપર તાલપત્રી ઢાંકીને કમ્પ્લીટ કરીને ઊભી છે। પછી મિત્રો હું ને મારા શેર છે ને બંને ડાયરેક્ટ પૂગી જાય ડાયરેક્ટ ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં, કારણ કે શું કરવાનું હતું નાસ્તામાં આવી જાય ડાયરેક્ટ ભૈજા, તો જોઈ શકો છો ભૈજા તમે। મિત્રો ફરીથી આપણે ભજીયા ખાઈને રેડી થઈ ગયા છીએ, એ પણ ક્યાં કાઠિયાવાડી રેસ્ટોરન્ટના, અને હવે નીકળી જઈએ છીએ આપણે અમદાવાદ સાઈડ। તો જો ગાડી રેડી થઈ ગઈ છે અને કમ્પ્લીટ છે, તો આપણે નીકળવા માટે તૈયારી છીએ અને હવે અહીંથી મિત્રો લીવર દેવાનું છે ને 1 2 3 લીવર ડાયરેક્ટ અમદાવાદ, ત્યાં સુધી કાંઈ ઊભી નહીં રાખવાની અને વચ્ચેના જે પાર્ટ આવશે તો એ કવર કરીશું થોડા, બાકી આપણે આખી ગાડી કવર કરીશું। જુઓ મિત્રો આ ગાડી કોની છે ને એ પીછે હું તમને કહી, પણ અત્યારે જવાનું લુક જુઓ। પછી મિત્રો નારી છોકરીને બાય બાય કરીને ક્રિષ્ના રેસ્ટોરન્ટને બાય બાય કરીને ડાયરેક્ટ ચડી જઈએ છીએ આપણે ભાવનગર અમદાવાદ હાઈવે અને જોઈ શકો છો થોડીક જ વારમાં આપણે બગોદરાનું બોડિયું આવી જશે। જોઈ શકો છો બગોદરા હાઈવે આવી ગયા અને ડાયરેક્ટ ફાઇનલી બીજું ટોલ નાકું આવી ગયું છે કયું આપણે ભીડભંજનવાળું ટોલ નાકે પહોંચી ગયા અને અહીંયા પણ આપણે છે ને 80 રૂપિયાની પહોંચ પડાવી દઈશું અને પછી ડાયરેક્ટ આવીએ છીએ અમદાવાદ ધોલાવાળા હાઈવે, નોન સ્ટોપ ગાડી આખશું 80ની સ્પીડ ઉપર, જોઈ શકો છો તમે।
બીજા દિવસે સવારે મિત્રો તમને ફાઇનલી મેં વાંદરા દેખાડતા એ પણ કયા ગામમાં જોટાણા આવ્યું છે મહેસાણામાં. અને ફાઇનલી મિત્રો અહીંયા આપણી ટ્રીપ પૂરી થઈ છે. અને આ જોઈ શકો છો તમે બોલેરો ઓલરેડી ખાલી છે અને રિટર્નમાં હવે જઈએ છીએ. તો મિત્રો આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ ભાગ્યોદય હોટલમાં અને ત્યાં પણ જમવા. તો જોઈ શકો છો જમવાનો આ રીતનો કંઈક નજારો છે. ચણાનું શાક ને પનીર ને રોટી ને છાશ વગેરે છે. સાદું જમીને ડાયરેક્ટ નીકળી જવાનું છે હવે ઘર સાઈડ. અને એ અમદાવાદ સિટીને કવર કરશું અને જઈએ છીએ ડાયરેક્ટ ઘર બાજુ. પછી તો મિત્રો આપણે ધીમા ધીમા અમદાવાદ સાઈડ નીકળ્યા છીએ. અને જોઈ શકો છો અમદાવાદના સિટીના જે બંગલાઓ અને આખું સિટી ધીમા ધીમા વાકસુક ખાતા નીકળી જાય છે. અને વચ્ચે આવ્યું મિત્રો તો જોઈ શકો છો બોલેરોનું એક્સિડન્ટ પણ થયેલું છે. આગળનો છે ને આગલો ભાગ આખો સુંદાઈ ગયો જોઈ શકો છો તમે છે. અને પીછે આવ્યા ડાયરેક્ટ મિત્રો નર્મદાના કેનાલમાં. અને એ પણ અમદાવાદની વચ્ચેથી કેનાલ નીકળી છે. અને બહુ મોટી કેનાલ હતી મિત્રો. પાણીનું ઓલ ગુજરાતમાં પાણી પૂરું પાડે છે તો મોટી કેનાલ પણ જોવા મળી. અને મિત્રો આપણે છે ને કલોલથી નીકળી ગયા. કલોલ આગળ મહેસાણાથી નીકળી ગયા. અને અત્યારે ડાયરેક્ટ આવી ગયા છે એ ખોડિયાર હોટલે. અને એ પણ ક્યાં અમદાવાદની નજીક. તો ફાઇનલી ખોડિયાર હોટલે આપણે ચા પીવા ઊભા રહ્યા છીએ. તો પેલા ચા પી લઈ અને પછી પાછા નીકળીએ ઘર સાઈડ. અને અત્યારે મિત્રો આપણું જે પિકઅપ વાન છે એ ખાલી છે. રિટર્નનું જે ભાડું છે એ આપણે નથી કરતા કારણ કે ભાડું એટલું હાઈ લેવલનું ઊંચું આવી ગયું છે. ભાડું નથી કરતા અને જઈએ છીએ ડાયરેક્ટ ઘરે. કારણ કે મિત્રો સવારથી કાલને ને વધારે પડતો ઉજાગરો હતો તો વિડીયો રાતે તો બહુ હરખો ઉતારી ન શક્યો એટલે દિવસે ઉતારવાનું આપણે ચાલુ કર્યું. ઓકે તો બી ધ કન્ટિન્યુ આપણી સાથે જોડાયા રહો. હવે હું તમને રોડનો શો આખો દેખાડતો હોય ઠેઠ વધી.